રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડ મુદ્દે આરોપી જયદીપ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થશે। પ્રાથમિક તપાસમાં 17 નકલી દસ્તાવેજ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે। જે લોકોના નામે દસ્તાવેજ થયા તેમાંથી મોટાભાગના લોકો હયાત ન હતા, ત્યારે દસ્તાવેજ કૌભાંડમાં હર્ષ સહોલિયા અને એડવોકેટ કિશન ચાવડા સૂત્રધાર। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઈન પર। ભાવેશ, રાજકોટની આ ઘટના સામે આવી છે। નકલી દસ્તાવેજ કૌભાંડ મુદ્દે આરોપી જયદીપ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થશે, આગળ શું કાર્યવાહી? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે રાજકોટમાં જે સબ રજિસ્ટર કચેરીમાં બોગસ દસ્તાવેજ છે તે બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જ્યાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। જયદીપ ઝાલા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 17 જેટલા બોગસ અને નકલી દસ્તાવેજો છે તે બનાવ્યા હોવાનું હાલ સામે આવ્યું છે। આ દસ્તાવેજની કિંમત છે અંદાજિત 500 કરોડથી વધુની થવા પામી છે, ત્યારે પોલીસ દ્વારા તપાસ છે તેજ કરવામાં આવી છે। હર્ષ સોહેલિયા અને કિશન ચાવડા નામનો જે વકીલ છે તે ફરાર છે, તે મુખ્ય સૂત્રધાર છે તે માનવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પોલીસે જયદીપ ઝાલા નામના શખ્સની ધરપકડ કરી છે। તેના આજે રિમાન્ડ પૂર્ણ થયા છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ મોટા ખુલાસા થયા નથી। 17 દસ્તાવેજમાં આ પ્રકારે ચેડા કર્યા હતા તે સામે આવ્યું છે, જ્યારે મોટાભાગના જે દસ્તાવેજો છે તે મૃતકો હોય તેમના નામના બનાવ્યા હોવાનું પણ હાલ પ્રાથમિક વિગતમાં જાણવા મળી રહ્યું છે। જે આરોપી ફરાર છે તેને મુખ્ય સૂત્રધાર છે તે માનવામાં આવી રહ્યા છે। જી ભાવેશ, આભાર।